નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ યશદીપસિંહ તમારું લક્ષ્યમ એકેડમીમાંથી હાર્દિક સ્વાગત કરું છું. એનટીપીસી જે અત્યારે ધૂમ મચાવી રહી છે, જે આરઆરબી કન્ડક્ટ કરવાની છે એક્ઝામ, એમાં જે મેથ્સ નામનો ટોપિક તમને આપેલો છે એ તમને કયા કયા ટોપિક એમાં પૂછાશે, એના વિશેનો સિલેબસ શું છે તેની ચર્ચા આપણે કરવા માટે આજે જોડાઈ રહ્યા છીએ. તો શું શું તમને એમાં આવશે એના વિશે આપણે જાણવાનું છે. તો હવે એમાં કયા ગ્રેજ્યુએશન લેવલે અને કયા 12મા લેવલે સુધી અત્યારે તમને ફોર્મ ભરાયા છે. તો ગ્રેજ્યુએશનના ફોર્મ ભરવાના અત્યારે ચાલુ થઈ ગયા છે અને 12માના 21 તારીખથી તમારે ચાલુ થઈ જશે. તો ગણિતમાં મતલબ કે મેથેમેટિક્સમાં તમને કયા કયા ટોપિક પૂછાવાના છે, કેટલા માર્કનું મેથ્સ છે, કેટલા માર્કનું રીઝનિંગ છે તે પૂછાશે, એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો આમાં આરઆરબી તમને 2 સ્ટેજમાં એક્ઝામ લેવાની છે. તો એમાં પહેલું સ્ટેજ છે સીબીટી 1. જે સીબીટી 1 આપણને આપેલું છે એની વાત કરીએ તો એમાં મેથ્સ અને રીઝનિંગ 30 માર્કના ક્વેશ્ચન, 30 ક્વેશ્ચન હશે અને 30 માર્ક હશે. જુઓ તમારી સામે મેથેમેટિક્સ 3 સબ્જેક્ટ આપેલા છે, મેથેમેટિક્સ, રીઝનિંગ એન્ડ જનરલ અવેરનેસ, જેને આપણે જીકે તરીકે ઓળખીએ છીએ તે. હવે એમાં મેથ્સ તમને 30 માર્કનું મતલબ 30 ગુણ અને 30 માર્કનું પૂછવાનું છે, મેથ્સ અને રીઝનિંગ બે ટોપિક. અને જેને જનરલ અવેરનેસ કહી છે એ 40 માર્કનું તમને પૂછવાનું છે. ટોટલ તમારું પહેલું પેપર ઈ 100 માર્કનું રહેવાનું છે. જો ટોટલ 100 માર્કનું પેપર, અને ઈ તમારે કેટલા ટાઈમમાં? 1.5 કલાકમાં, મતલબ કે 90 મિનિટમાં તમારે પેપર પૂરું કરવાનું છે 100 માર્કનું. હવે તમે જુઓ આજની જે પેટર્ન બધી એક્ઝામની છે એમ મેથ્સ રીઝનિંગનો ભારાંક આમાં પણ વધારે આપેલો છે. તાર્કિક વસ્તુ મતલબ કે તમારું મેન્ટલી તમે કેટલા પ્રિપેર છો એને જાણે છે. મતલબ કે 30 ને 30 60, તો 60% તો તમારું મેથ્સ રીઝનિંગ જ આમાં આવવાનું છે. જો તમે 60% આ રીઝનિંગ અને મેથ્સના માર્ક કવર કરી લીધા તો તમે એમાં કોઈ રોકી નહીં શકે. એક સીટ તમારી જે તમને કહે છે કે બોલાવે છે, આવો હાથ રાખીને ઊભા છે ઈ લોકો, જેમ ડીડીએલ જે મૂવીમાં છે ને કે જા સિમરન શાહ જીલે આપની જિંદગી, એમાં સેમ શાહરુખ ખાન હાથ લાંબો કરીને ઊભો છે, એવી રીતે સેમ ટુ સેમ આમાંય તે તમારી મેં આરઆરબી વાળા હાથ લાંબા કરીને ઊભા છે કે આવો આવો. તો એમાં જો મેથ્સ અને રીઝનિંગના ટોપિક તમે ક્લિયર કરી લીધા તો તમને કોઈ રોકી નહીં શકે. તો આ તમારી વાત થઈ સીબીટી 1 ની. અને સીબીટી 2 માં કોઈ પણ જાતનો સબ્જેક્ટમાં ચેન્જ નથી કર્યો, સબ્જેક્ટ 3 સરખા જ છે, પણ એમાં માર્ક્સમાં અને ક્વેશ્ચનમાં થોડો ઘણો ફેરફાર છે. તો એમાંય પણ મેથ્સ અને રીઝનિંગના ટોપિકમાં એમાં 35 મેથ્સના અને 35 રીઝનિંગના આવવાના છે, એના 35 માર્ક કઈ બંનેના છે. એવી જ રીતે જનરલ અવેરનેસના તમને 50 જે ક્વેશ્ચન આવવાના એના 50 માર્ક છે. મતલબ ટોટલ તમારે 120 માર્કનું પેપર આપવાનું છે. તો 120 ક્વેશ્ચન હશે અને 120 માર્ક હશે, અને તમારે 1.5 કલાકમાં આખું પેપર પૂરું કરવાનું છે. હવે જો તમને કે જે સીબીટી 1 માં પાસ થશે એના 15 ગણા વ્યક્તિઓને બોલાવવામાં આવશે સીબીટી 2 દેવા માટે. મતલબ કે બેઝિક ટેસ્ટ, કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ છે એમાં જે પેલી લેવાશે ને એના 15 ગણા જે વ્યક્તિઓ છે તો ઈ સીબીટી 2 માટે બોલાવવામાં આવશે. તો ઈ તમારા માટે ફાયદાકારક જ છે. તો તમે આની તૈયારી મેથ્સ રીઝનિંગ ઈ રીતે કરશો ને તો તમે 100% આમાં થઈ શકો પાસ. અને મારું તો એવું કેવું છે કે લક્ષ્યમ એકેડમીના બધા જ વિદ્યાર્થીઓ જે છે એ આમાં હોવા જોઈએ. તો વધીએ આગળ. હવે કોર્સમાં શું શું છે મેથ્સના એના વિશે ચર્ચા કરીએ. આપણે માર્ક્સની ચર્ચા કરી લીધી તો તમને ખબર જ છે કે મેથ્સ રીઝનિંગ શું હશે અને મેથ્સમાં એમાં કયા કયા ટોપિક પૂછાઈ શકે. તો જોઈએ, પહેલું જ તમારી સામે ચેપ્ટર આવી ગયું છે જે છે નંબર સિરીઝ, નંબર સિસ્ટમ. જે નંબર સિસ્ટમની વાત કરીએ તો નંબર સિસ્ટમ તમે નાનપણથી ભણી રહ્યા છો, પહેલા 3 થી જ ભણ્યા છો, એની જ વાત છે. નંબર સિસ્ટમ સંખ્યા પદ્ધતિ જેને કહી છે એની જ વાત છે, બીજું એકઈ નથી. પછી બીજું ચેપ્ટર તમારી પાસે છે ડેસિમલ્સ. ડેસિમલ્સ એટલે શું સાહેબ? ઘણાને ઇંગ્લિશમાં ખબર ન પડી હોય તો એના વિશે હું જણાવી દઉં. પોઈન્ટ વાળા
જે પોઈન્ટ વાળામાં ઘણાઈને તાવ આવી જાય છે એની વાત છે, આ પોઈન્ટ વાળા ચેપ્ટરની વાત છે. એટલે ડેસિમલ, જેને આપણે દશાંશ તરીકે ઓળખીએ છીએ. તો બીજું ચેપ્ટર આપણું દશાંશ હતું. પેલું નંબર સિસ્ટમ છે, જેને આપણે સંખ્યા પદ્ધતિ. પછી ફ્રેક્શન. ફ્રેક્શન એટલે તમને અપૂર્ણાંક ચેપ્ટર જાણો છો, જેને કોઈના પણ છેદમાં આપેલું હોય એવું ચેપ્ટરની વાત કરી, અપૂર્ણાંક. તો અપૂર્ણાંક ચેપ્ટર ભણવાનું છે. અને એના પછી તમને કયું ચેપ્ટર આવે છે? એલસીએમ અને એચસીએફ. એલસીએમ અને એચસીએફ એટલે બીજું કાંઈ નહીં, લસા અને ગુસા. જેને લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે કહીએ છીએ, ઈ ચેપ્ટરની વાત કરેલી છે. અને પછી તમને રેશિયો અને પ્રોપોર્શનલ મતલબ ગુણોત્તર અને પ્રમાણની વાત કરેલી છે, ગુણોત્તર અને પ્રમાણ. પછી પર્સેન્ટેજ ચેપ્ટર. પર્સેન્ટેજ ચેપ્ટર બધાને ઓળખો છો, ટકાવારી. ટકાવારી ચેપ્ટર પણ આમાં ઇન્ક્લુડિંગ છે. હવે જો આ બધા જે ચેપ્ટર છે ને એ સાવ બેઝિક ચેપ્ટર છે. આ ચેપ્ટર કરશો ને પછી તમને આગલા જે ચેપ્ટર આવવાના છે એ તમે કન્ડક્ટ કરી શકો. જો આ વ્યવસ્થિત કરશો તો એમાં મજા જ આવ્યા રાખશે, એમાં કાંઈ કરવાનું નથી. આ વસ્તુ તમને એમાં દેખાશે બધી. તો આ વસ્તુ જેટલી વ્યવસ્થિત કરી રહી છે એટલો તમને ફાયદો થશે. તો વધીએ આગળ. એના પછી કયું છે? તો મેન્યુસ. આને આ ચેપ્ટર છે ને ઈ શું છે ખબર? મન્સ્યુરેશન. જે મન્સ્યુરેશન ચેપ્ટર છે ઈ બીજું કાંઈ નથી, તમારે જે સરવાળા બાદબાકી એના રિલેટેડ જ ચેપ્ટર છે, જેના ઉપર આપણે બેઝિક નોલેજ લેવાનું છે, જેના આધારે આપણે કામ કરવાનું. એના પછી શું છે? ટાઈમ અને વર્ક. ટાઈમ અને વર્ક એટલે કામ અને મહેનતાણું, જેનો કોઈ પણ જગ્યાએ ગમે એક્ઝામ હોય તો એમાં તમારો સમ આ દેખાશે. મતલબ કે આ તમારા માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર થશે. હવે એના પછી તમને કયું આપ્યું? ટાઈમ એન્ડ ડિસ્ટન્સ. જે સમય અને અંતરની વાત કરીએ છીએ ને ઈ જ ચેપ્ટર આપેલું છે. આ તમારા બેઝિક લેવલ ઉપરથી જ તમારું આમાં ટેસ્ટિંગ થવાનું છે. તો જોઈ લેજો, બધા ચેપ્ટરની વાત કરું છું. સિમ્પલ એન્ડ કોમ્પ્લિમેન્ટરી ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે તમને ખબર જ છે, વ્યાજની વાત કરે છે, સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજ. તો જેના બાબતે બધાને મજા આવે તો આ ચક્રવૃત્તિ વ્યાજ અને સાદા વ્યાજની જ વાત છે. પ્રોફિટ એન્ડ લોસ. પ્રોફિટ એન્ડ લોસ એટલે નફો અને ખોટની વાત કરેલી છે. પછી એલિમેન્ટરી એલ્જેબ્રિક મતલબ કે બીજગણિતની વાત કરે છે, કે જેને આપણે પ્રાથમિક બીજગણિત કહીને એની વાત કરેલી છે આ ચેપ્ટર. પછી એના માટે જીઓમેટ્રી એન્ડ ટ્રિગોનોમેટ્રી. જીઓમેટ્રી એટલે ભૂમિતિ અને ટ્રિગોનોમેટ્રી એટલે ત્રિકોણમિતિ. સાહેબ આ 10મું ધોરણ પાછું કરાવશે યાદ તમને ત્રિકોણમિતિ, જેને આપણે ભણતા sin θ cos θ એની વાત કરવાની છે. પછી એલિમેન્ટરી સ્ટેટિસ્ટિક. આ ચેપ્ટર યુ ને ઈ પ્રાથમિક આંકડાકીય જે ચેપ્ટર છે એના બેઝ ઉપર તમારે ભણવાનું થવાનું છે. આંકડા, પ્રાથમિક આંકડા બાબતનું છે. સ્ટેટિસ્ટિક એટલે આંકડા. જે તમે 11-12 કોમર્સમાં આંકડા શાસ્ત્રનું ચેપ્ટર ભણેલા છો એના રિલેટેડ છે. મતલબ કે 12મા સુધીનું બધું મેથ્સ આમાં તમને કવર કરેલું છે. તમે 10મા સુધી તો બધાય મેથ્સ ભણ્યા છો. આમાં 2-3 ટોપિક જ એવા છે કે જેને સાયન્સ અને કોમર્સ બંનેમાં કન્ડક્ટ કર્યું હોય એવું છે. બાકી બધાય ટોપિક ભણેલા છે. હવે હું એવું નથી કહેતો કે આટલા ટોપિક છે એ તમને પૂછાય. હવે આના સબ ટોપિક તમને આવી શકે. સબ ટોપિક એટલે શું? હવે જો જાણ કે એક ચેપ્ટર અહીં આપેલું છે ટાઈમ એન્ડ ડિસ્ટન્સ. તો ટાઈમ એન્ડ ડિસ્ટન્સ સારે બીજા 2 ચેપ્ટર કનેક્ટેડ છે, ટ્રેન અને હોડી. તો ઈ તમને આમાં ઇન્ક્લુડિંગ થઈ જાય. જે અંતર અને સમય ઉપર જ બેઝ રાખે એવું ચેપ્ટર છે. તો તમારે એના ઉપર ધ્યાન દેવું પડે કે કયા ચેપ્ટર આને રિલેટેડ છે, તો તમારે ઈ કરવા પડે. તો બીજા કેટલાક સરેરાશ છે, પછી મધ્યક, મધ્યસ્થ, બહુલક છે, આ બધા ચેપ્ટરનું તમારે જોવું પડે, જ્યારથી તમે આ બધી વસ્તુ આરામથી કરી શકો. આ સામાન્ય ગણિતની વાત હતી, ઓલું બેઝિક ગણિત હતું. પછી આ જનરલ મેથ્સ જેની વાત કરી છે આ એના ટોપિકો છે. જો હજી સુધી તમને આ વિડિયો જોતા હોય અને તમને આ ઇન્ફોર્મેશન જાણવામાં મજા આવી હોય તો પેલા એક લાઈક કરી દેજો. અને તમે આ વિડિયો જોતા હોય અને નવા હોય
તો આવી નવી ઇન્ફોર્મેશન માટે થઈને લક્ષ્યમ એકેડમીને સબસ્ક્રાઇબ કરી લ્યો, જેથી તમને નવી અપડેટ આવે તો તરત જ મળી જાય એના માટે થઈને. તો હવે એના પછી અમારી આ લક્ષ્યમ એકેડમીની ટેલિગ્રામ ચેનલ છે જેનું નામ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ છે, એને તમે જોઈન કરી લ્યો, જેનાથી તમને આવી અપડેટ જાણવામાં મદદરૂપ થઈ શકે. અને જેટલા બને એટલો આ વિડીયો શેર કરો, જેને બીજાને તૈયારી કરવી છે તો તે આસાનીથી આ તૈયારી કરી શકે અને મેથ્સ રીઝનિંગના જે પણ ટોપિક હોય એ આમાંથી ક્લિયર કરી શકે. સેમ ટુ સેમ હવે આપણે લક્ષ્યમ એકેડમી તમારા બધા માટે એક મસ્તીનો કોર્સ લોન્ચ કરીને આવ્યા છે, બહુ મજા પડે એવો, જેને આરઆરબી એનટીપીસી 2024 એક્ઝામ રિલેટેડ CBT 1 જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ 1 છે એના બાબતનો કોર્સ છે. એ માત્ર કેટલા રૂપિયામાં ખબર છે? 3499 રૂપિયામાં જ તમને મળી જવાનો છે. હું ગેરંટી સાથે કહું છું કે આખા ગુજરાતમાં આનાથી લો પ્રાઇસમાં તમને એનટીપીસી ની કોઈ પણ જગ્યાએ તૈયારી કરાવવામાં નહીં આવે. પ્લસ તમને ફાયદો શું થવાનો છે આમાં ખબર છે? હવે જો વિશેષતા શું છે? લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ. હવે લાઈવ રેકોર્ડેડ બે બેચ તમને મળવાની છે. લાઈવ જ્યારે અમે ભણાવતા હશી ત્યારે તમે કદાચ હાજર ન થઈ શક્યા તો તમને અમારા ભણાવેલા રેકોર્ડેડ વિડીયો તમને ઓટોમેટિક આપણી એપ્લિકેશનમાં મળી જ જશે. પછી અમે જે ભણાવ્યું છે એની PDF મટીરિયલ તમને પ્રોવાઈડ કરવાના છીએ. પ્લસમાં તમારું મેથ્સ રીઝનિંગ હું જ લેવાનો છું અને મારી સાથે આ મેથ્સ રીઝનિંગની શોર્ટકટ લઈને જાજી બધી તમારી વચ્ચે ઉપસ્થિત થવાનો છું. તો બને એટલી ઝડપથી આ કોર્સને પરચેસ કરી લ્યો. અત્યારે તમારા માટે 75% ડિસ્કાઉન્ટ રાખેલું છે, એટલે તમને 3499 માં પડે છે. જેટલી બને એટલી ઝડપથી તમે આ વસ્તુ ખરીદી લ્યો. અને તમને આમાં હજી એક વસ્તુ તમારા ફાયદારૂપ છે કે અમે અમારો અડધો કોર્સ પૂરો કરી દઈ કે સિલેબસ પૂરો કરી દઈને ત્યારે તમને 10 મોક ટેસ્ટ અમે સાવ ફ્રીમાં આપવાના છીએ, જેનાથી તમને જ્યાં સુધી એક્ઝામ ન આવે ત્યાં સુધીમાં એટલી પેપર દઈ દીધા હોય કે જેનાથી ત્યારે પેપર આવે ને તો કોઈ પણ જાતની બીક પણ ન રહે અને એટેમ્પ કરવામાં ખાલી આમ ઝાટકો જ લાગે એવું. તો આ અમારી એનટીપીસી ની બેન્ચ જે લોન્ચ કરી અને આજે જ પરચેસ, સાહેબ ક્યાંથી પરચેસ કરશો? તો આ અમારી લક્ષ્યમ એકેડમીની તમને પ્લે સ્ટોરમાં જાશો ને ત્યારે એપ્લિકેશન મળી જશે. તમારે ટાઈપ શું કરવાનું? લક્ષ્યમ એકેડમી, એટલે પહેલી જ આપણું આ લક્ષ્યમ એકેડમી આવી જશે અને એનું આઇકોન આવું રેડ કલરનું તમને દેખાશે. જો તમે આ ડાઉનલોડ કરી લ્યો, સેમ ટુ સેમ તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો. ગૂગલમાં જઈને તમે વેબસાઇટ થ્રુ પણ પરચેસ કરી શકો છો. જો તમને આ માહિતી જાણવામાં મજા આવી હોય અને આ માહિતી તમે પૂરેપૂરી જોઈ હોય તો એક લાઈક તો બનતી હે બોસ. જો અને આવી અપડેટેડ માહિતી તમારે જાણવી હોય તો લક્ષ્યમ એકેડમી સાથે જોડાઈ રહો. હવે મને બીજી અપડેટેડ માહિતી લઈને આવું ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.